અત્યારે માર્કેટ ખૂબ વોલેટાઇલ છે, ત્યારે આપણે ખાસ જો કોઈ નવી પોઝિશન બનાવતા હોય તો તે ચેક કરવું જરૂરી છે કે નિફ્ટીની મૂવમેન્ટ કેટલી રહેશે. તો નિફ્ટીની મૂવમેન્ટ અગાઉથી જાણવા માટે આપણે ઇન્ડિયા વિક્સને ફોલો કરવો પડે. ઇન્ડિયા વિક્સ એ NSE દ્વારા દર્શાવવામાં આવે છે, જેની પ્રાઇસ નિફ્ટીના ઓપ્શન પ્રાઇસ ઉપરથી નક્કી થાય છે. આ ઇન્ડિયા વિક્સ આપણે NSEની વેબસાઇટ પર જોઈ શકીએ છીએ, તેમજ દરેક બ્રોકરની એપ્લિકેશનમાં પણ આપેલો હોય છે. હવે નોર્મલી ઇન્ડિયા વિક્સની રેન્જ હોય છે 12 થી 18ની, ત્યારે નિફ્ટીની મૂવમેન્ટ એવરેજ 300 થી 400 પોઈન્ટની હોય છે પ્લસ માઇનસ થઈને. અને જ્યારે વોલેટિલિટી વધે છે એટલે કે ઇન્ડિયા વિક્સ 20 પ્લસ થઈ જાય છે, ત્યારે નિફ્ટીની મૂવમેન્ટ 700 થી 800 પોઈન્ટ થઈ જાય છે. અને જ્યારે પેનિક ક્રિએટ થાય છે માર્કેટમાં અને ઇન્ડિયા વિક્સ 30 પ્લસ થઈ જાય છે, ત્યારે નિફ્ટી પણ 1000 પ્લસની મૂવમેન્ટ આપે છે. તો આ બધી વસ્તુ આપણે ખાસ જાણવી જરૂરી છે જ્યારે માર્કેટ વોલેટાઇલ હોય ત્યારે. અને આની ઉપરથી તમે ઓપ્શનનું પ્રીમિયમ વધારે છે કે ઓછું તે પણ જાણી શકો છો. તે પ્રમાણે તમારી પોઝિશન મેનેજ કરવાની રહે.